નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રીરામ હાઈસ્કૂલ થરાદની અંદર આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. હું નવીન દેસાઈ. આજે આપણે બાયોલોજીની અંદર પ્રકરણ નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે અભ્યાસ કરીશું. એની પહેલાં એકવાર આપણે જોઈ લઈએ કે આપણે સજીવોમાં પ્રજનન, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન આ બંને પ્રજનનના મુખ્ય ટાઈપોની અંદર જે લિંગી પ્રજનન છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી હતી. જ્યારે અલિંગી પ્રજનન છે એના વિશે એકકોષી સજીવોની અંદર કઈ ટાઈપનું પ્રજનન જોવા મળે છે, પછી બહુકોષી સજીવોમાં કઈ ટાઈપનું લિંગી પ્રજનન જોવા મળે છે, એની કઈ કઈ રચનાઓ છે એના વિશે ટૂંકમાં અભ્યાસ કર્યો હતો. જ્યારે અલિંગી પ્રજનન વિશે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો, જેની અંદર વાનસ્પતિક પ્રજનન છે એ બધું આપણે પૂર્ણ કર્યું હતું. હવે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એ બધા વિશે આપણે આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન કરવા માટે વનસ્પતિની અંદર એક આવશ્યક રચના છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ? પુષ્પ કહેતા હોઈએ છીએ. પુષ્પ 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 એટલે કે ફૂલ. હવે ફૂલ વિશે તમે બધા જાણતા હોય છો. પ્રકૃતિની અંદર રંગબેરંગી પ્રકારના ફૂલો, ઘણા બધા અલગ અલગ પ્રકારના ફૂલોની રચનાઓ જોવા મળે છે, જે રંગની અંદર, ગંધની અંદર, દેખાવની અંદર, આકર્ષણની દ્રષ્ટિએ બધા ફૂલો અલગ અલગ એટલે કે યુનિક હોય છે. હવે આ યુનિકનેસનું કારણ શું મિત્રો? આપણને એવું લાગે કે આપણને ગમે એટલા માટે અલગ અલગ પ્રકારના અલગ અલગ કલરના ફૂલોનું સર્જન થયું છે, પણ એ વસ્તુ નથી. અલગ અલગ કલરના ફૂલો કેમ છે? આ જે લિંગી પ્રજનન છે ને એ પ્રજનનને શક્ય બનાવવા માટે. એ પ્રજનન કઈ રીતે શક્ય બનશે? તો એમનું પરાગનયન થવા માટે. આગળના ચેપ્ટરની અંદર આગળ ચર્ચામાં આપણે જોઈશું કે બીજી બધી જે આ બધી રચનાઓ છે, રંગ, સુગંધ, એ અલગ અલગ કીટકોને આકર્ષશે અને એ બધા આકર્ષણના લીધે પરાગનયનની ઘટનાઓ થતી હશે, પરાગાશનથી, અને એના લીધે લિંગી પ્રજનનની ઘટનાઓ શક્ય થતી હશે. તો આ જે રંગ, ગંધ, દેખાવ આ બધું છે એ લિંગી પ્રજનનની પ્રાથમિક રચનાઓ છે, જે લિંગી પ્રજનનને પોસિબલ એટલે કે શક્ય બનાવવા માટે થયેલી બધી રચનાઓ છે. હવે ફૂલ એટલે શું? પુષ્પ. તો કે આવૃત બીજધારીનું એક આકર્ષક અંગ છે, જે દરેક વ્યક્તિ, સજીવ, જીવજંતુ દરેક જે જોઈ શકે છે એ બધાને આકર્ષિત કરશે. એને આપણે પુષ્પ કહીશું. તો પુષ્પ એ એક આવૃત બીજધારી વનસ્પતિઓ, જેટલી પણ આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિઓ છે જે લિંગી પ્રજનન કરે છે એને એક આકર્ષક અંગ છે. પછી પુષ્પો એને આપણે કઈ રીતે યુઝ કરીએ છીએ? તો કે સૌંદર્યલક્ષી, સૌંદર્ય પ્રસાધનો બનાવવા માટે, ધાર્મિક વિશેષતા, કોઈ પ્રસંગ હોય, ડેથ પ્રસંગ હોય તો એ ટાઈમે મોગરાના ફૂલ નાખતા હોઈએ છીએ. અલગ અલગ મંદિરોની અંદર પુષ્પો ચડાવતા હોઈએ છીએ, ફૂલ માળાઓ બનાવતા હોઈએ છીએ. એ બધાની અંદર ફૂલ કોઈને આપવા માટે ફૂલનો ઉપયોગ કરતા હોય છે, ગુલદસ્તા તરીકે, કોઈને વેલકમ કરવા માટે. સામાજિક પ્રસંગોની અંદર, સામાજિક પ્રસંગો એટલે કે લગ્ન પ્રસંગો, મૃત્યુ પ્રસંગો, આ બધાની અંદર, ધાર્મિક પ્રસંગો, એ બધામાં આપણે ફૂલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સુશોભન, શણગાર કરવા માટે. અને સાંસ્કૃતિક મૂલ્યો એટલે કે આપણે ઘણા બધા પુષ્પોની પૂજા કરીએ છીએ ને, જે રીતે કમળની પૂજા કરીએ છીએ કે એ સરસ્વતીનું વાહન છે. તો આ બધા સાંસ્કૃતિક મૂલ્યો છે, ધાર્મિક મૂલ્યો છે, સુશોભન, સામાજિક, ધાર્મિક અને સૌંદર્યલક્ષી, આ બધા પુષ્પના વિશેષ લક્ષણો છે અને ગુણધર્મો છે, જેની અંદર આપણે પુષ્પનો ઉપયોગ કરીએ છીએ. એના પછી પુષ્પનો ઉપયોગ આપણે બીજી કઈ રીતે કરીએ છીએ? તો કે પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે, વહાલની અભિવ્યક્તિ કરવા માટે, વ્યથાની અભિવ્યક્તિ કરવા માટે, શોક અથવા દુઃખની અભિવ્યક્તિ કરવા માટે અને લાગણીઓ વ્યક્ત કરવા માટે. તો આપણા જે ઇમોશનલ ભાવો છે એ બધાને વ્યક્ત કરવા માટે પણ આપણે ફૂલોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી જોઈએ તો કે સામાજિક અને સાંસ્કૃતિક પ્રસંગોની અંદર એનું વિશેષ મહત્વ રહેલું છે. તો ફૂલોના બધા પ્રસંગોની અંદર પણ વિશેષ મહત્વ રહેલું છે. ત્યારબાદ પુષ્પ એ જીવ વિજ્ઞાનની અંદર બાહ્યાકાર અને ભ્રૂણ વિદ્યાકીય વિશિષ્ટ રચના છે. એટલે કે સૌથી સારામાં સારી રચના, જે દરેકને ભણવી ગમે, જેના વિશે દરેકને સમજવું ગમે, એવી જો કોઈ રચના હોય તો એ છે પુષ્પ. તો કે જીવ વિજ્ઞાનની બાહ્યાકાર અને ભ્રૂણ વિદ્યાકીય રીતે વિશિષ્ટતા ધરાવતી જો કોઈ રચના હોય અને મને જે ભણાવી ગમતી હોય, ભણવી ગમતી હોય, તો એ પુષ્પ રચના છે.
ઓકે, તો એ પુષ્પ રચના વિશે આપણે આગળ ચર્ચા કરીએ. તો લાક્ષણિક એક પુષ્પ હોય તો એ કેવું દેખાતું હોય? તો એનો આડછેદ લઈએ, એટલે કે એક પુષ્પ લઈએ અને એને ઊભે ઊભો કટિંગ કરી લઈએ એક સચોટ રીતે, એને કંઈ થાય ના એ રીતે, તો એ પુષ્પ કંઈક આવી રીતનું દેખાતું હશે મિત્રો. તો એ કંઈક આ રીતે દેખાતું હશે કે જેની અંદર આ બધી રચનાઓ આવેલી હશે, જે રચનાઓ વિશે આપણે વિગતે આગળ અભ્યાસ કરવાનો છે. આપણે બહારથી અંદર જઈએ, અંદરથી બહાર નથી નીકળવું, બહારથી જોતા જોતા અંદર જઈએ, બરાબર. તો પ્રથમ રચના હશે વજ્રપત્રો. આ વજ્રપત્રો કરીને મિત્રો જે રચના છે ને, આ વજ્રપત્રો એ બીજું કંઈ નથી, પણ આપણે કોઈ પણ ફૂલ લઈએ ને તો એની બાજુ જે પાન હોય ને, વૃક્ષના પાન હોય એ વીંટળાઈ રહેલા હોય, એને વજ્રપત્રો કહેવાય. તો એ વજ્રપત્ર છે. ધારો કે તમે બધાએ કપાસ જોયેલો હશે, તો કપાસનું ફૂલ લઈએ અને એ કેરીની નીચે જે લીલા કલરના પાન હોય છે ને, એ વજ્રપત્રો છે. હવે એ વજ્રપત્રો અમુક સમય જતાં સુકાઈ જશે અથવા ખરી પડશે. પછી એનાથી થોડા અંદર જઈએ તો દલપત્રો હશે. શું હશે? દલપત્રની રચના હશે. દલપત્રની રચના એટલે બીજું કંઈ નહીં, જે પુષ્પનો કલરિંગ ભાગ છે એ એટલે દલપત્ર. હવે કપાસનું આપણે ઉદાહરણ લીધું છે, તો એની અંદર વજ્રપત્રનો કલર કેવો હશે? પીળા કલરનો વજ્રપત્ર હશે, દલપત્ર હશે. તો એ થઈ ગયા દલપત્રો. હવે દલપત્રોની અંદર જઈએ એટલે એની અંદર શું આવશે? પુંકેસરો આવેલા હશે. હવે પુંકેસરો કઈ ટાઈપના હશે? તો કે આ ટાઈપના નીચે અંદરથી જોડાયેલા આ ટાઈપના પુંકેસરો આવેલા હશે. તો એ જ રચનાની જે આપણે બતાવી છે, પુંકેસર છે, આરે પુંકેસરો છે. હવે પુંકેસરો છે તો પુંકેસર એટલે આટલેથી કઈ આટલા સુધીનો આખો ભાગ છે એને પુંકેસર કહીએ છીએ. પણ આ જે વચ્ચેની દાંડી છે એને આપણે શું કહીશું? તો કે પુંકેસર તંતુઓ કહીશું. પુંકેસર તંતુઓ કહીશું. પછી કે પુંકેસર છે એની અંદર જે જગ્યાએ પરાગરજ બને છે, એટલે કે નર જનન જન્યુઓ બને છે, એ જ વસ્તુ અહીં આવેલી છે, જેને આપણે શું કહીશું? પરાગાશય. પરાગાશય કહીશું. હા, પરાગાશય એટલે પરાગ વત્તા આશયનો બનેલો છે. એ શબ્દ શું શેનો બનેલો છે? પરાગાશય શબ્દ છે એ પરાગ વત્તા આશયનો બનેલો છે. જો પરાગ વત્તા આશય એટલે કે પરાગરજનો જે આશય એટલે કે સંગ્રહ થાય છે એ પરાગાશય, બરાબર. એના પછી સ્ત્રી કેસર ચક્ર છે, એના ઉપર આવું પરાગાશન આવેલું છે. પરાગાશન. તો હવે પરાગાશન શબ્દ શેનો બનેલો છે? પરાગ વત્તા આશન. પેલું શું છે? પરાગ વત્તા આશય છે, અને આ છે આશન. આ નો ફરક છે પાછળ, નો અને એનો. આશન એટલે શું? પરાગરજ જ્યાં આવીને પડશે એ આસન એટલે પરાગાસન, એટલે કે આ પરાગાસન છે, બરાબર મિત્રો. પછી પરાગાસન પછી એ પરાગાસનથી પરાગરજનું અહીં અંડક સુધી વહન કરાવતી જે રચના છે એને આપણે શું કહીશું? આ નળીને પરાગવાહિની, એટલે કે પરાગ વત્તા વાહિની. પરાગરજનું જે વહન કરે એ પરાગવાહિની. ઠીક છે વિદ્યાર્થી મિત્રો. એના પછી એ પરાગાશય એટલે કે પરાગાશયમાં ઉત્પન્ન થયેલી પરાગરજ સ્ત્રી કેસરના પરાગાશન ઉપર આવી અને એનું પરાગનયન થઈ પરાગવાહિનીથી અંડક સુધી પ્રવેશ કરશે. એટલે કે આ શું છે? તો આ જે છે આપણું અંડાશય છે, જ્યાં નર જનન જન્યુઓ અને માદા જન્યુઓ છે એમનું ફલન થશે. તો આ હતું એક લાક્ષણિક પુષ્પ. તમારે ડ્રો કરવું હોય તો તમે કરી લો છો. ઓકે, વિદ્યાર્થી મિત્રો. તો પુષ્પો, લાક્ષણિક પુષ્પનો અભ્યાસ કર્યા પછી આપણે જોઈએ તો કે જે રીતે લિંગી પ્રજનનની ઘટનાઓ છે એ 3 ભાગની અંદર વિભાજિત થયેલી છે, એ જ રીતે પુષ્પની અંદર, સપુષ્પી વનસ્પતિની અંદર પણ જે લિંગી પ્રજનન થાય છે એ ઘટનાઓ 3 તબક્કાઓની અંદર વિભાજિત થયેલી હશે. જેનો પ્રથમ તબક્કો
એઝ ડિસ્કસ એઝ પૂર્વ ફલન હશે એટલે કે ફલન પહેલાંની ઘટનાઓ, ફલન હશે અને પશ્વફલન ઘટનાઓ હશે. તો હવે અહીં અમુક વસ્તુ આપણે ડિટેલમાં એડ કરીશું જે આપણે ત્યાં નહોતા કરતા લિંગી પ્રજનનના ઓવરવ્યુની અંદર. એ બધી વસ્તુનો આપણે અહીં ડિટેલથી અભ્યાસ કરીશું, એટલે કે વિગતે અભ્યાસ કરીશું મિત્રો. તો પૂર્વ ફલનની ઘટનાઓ એટલે કે કેવી ઘટનાઓ કે જે બધી ઘટનાઓ ફલન થાય છે એની પહેલાં ઘટિત થાય છે, એટલે કે પુષ્પ પ્રજનન કરવા માટે જે રેડી થાય છે એ માટેની જે તમામ ઘટનાઓ છે એને આપણે પૂર્વ ફલન ઘટનાઓમાં લઈશું. પછી પુંકેસરની પરાગરજની પરાગાશનથી પરાગનલિકા દ્વારા અંડકોષ સુધીનું જે વહન છે અને એના પછી જે ઘટના ઘટિત થાય છે એને આપણે ફલન કહીશું. અને એ ફલન થઈ ગયા પછીની જે ઘટનાઓ થાય છે એ પશ્વફલન ઘટનાઓ, કે જેની અંદર યુગ્મનજનું નિર્માણ, ભ્રૂણજનન થશે, ફળનો વિકાસ થશે, બીજનો વિકાસ થશે, ફલાવરણ, બીજાવરણ, આ બધા આવરણો બનશે અને એક પરિપક્વ ફળ, એક બીજ આપણને મળશે જે સપુષ્પી વનસ્પતિઓની અંદર લિંગી પ્રજનનનું પરિણામ હશે અને જે નવી સંતતિઓ ઉત્પન્ન કરવા માટે કેપેબલ હશે. તો આ રીતે લિંગી પ્રજનનની અંદર સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન થશે. તો અહીં આપણે પૂર્વ ફલન ઘટનાઓ જોઈએ તો પૂર્વ ફલન ઘટનાઓની અંદર આપણે પુંકેસર, લઘુબીજાણુ ધાની અને પરાગરજ આ ત્રણ રચનાઓ વિશે અભ્યાસ કરવાનો છે. એટલે કે એ શું છે, એની રચના કઈ રીતની છે, એ બને છે કઈ રીતે, એ બધી વસ્તુ વિશે આપણે અભ્યાસ કરીશું. એના પછી જાયા, મહાબીજાણુ ધાની અને ભ્રૂણકુટ વિશે અભ્યાસ કરીશું. તો હવે અહીં આપણને એક વસ્તુનો ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે આ જે પુંકેસર, લઘુબીજાણુ ધાની અને પરાગરજ આ રચનાઓ છે ને એ નર જનનાંગ, એટલે કે પુષ્પની અંદર જે નર જનનાંગનું પ્રતિનિધિત્વ કરે છે ને એની રચનાઓ છે, એટલે કે પુંકેસરની રચનાઓ છે. જ્યારે આ જાયા, મહાબીજાણુ ધાની અને ભ્રૂણકુટ આ છે એ સ્ત્રી જનનાંગ, માદા જનનાંગની રચનાઓ છે, એટલે કે માદાની રચનાઓ છે. અને આ પરાગનયન છે. પરાગનયન એટલે શું કે એ બંનેના જે જન્યુઓ છે એનું સાથે મળવું, એ વસ્તુને આપણે પરાગનયન તરીકે ઓળખીએ છીએ. તો એ છે પરાગનયનની ઘટના. તો મુખ્યત્વે આ ત્રણ ઘટનાઓ વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું પૂર્વ ફલનની ઘટનાઓમાં. પછી હવે આપણને એવું કીધું છે કે જ્યારે પુષ્પનું સર્જન થાય એની પહેલાં એ વૃક્ષ છે એની અંદર ઘણા બધા આંતરસ્ત્રવીય અને બાહ્યાકાર બદલાવો થયા છે. અને એ બાહ્યાકાર બદલાવો થશે એટલે દરેક જે વૃક્ષ છે એની અંદર એક નક્કી હશે કે આ કક્ષ કલિકા ઉપર પુષ્પનું સર્જન થશે. તો પુષ્પ સર્જન કલિકા છે એ નિશ્ચિત હશે. અંતઃસ્ત્રાવિક પ્રક્રિયાઓની અંદર ફેરફાર થાય અને એ કલિકા છે એની અંદર વૃદ્ધિ અને વિકાસ થશે. તો કે પુષ્પ સર્જન પૂર્વે વિભેદન અને વિકાસ થશે. વિભેદન અને વિકાસ એટલે કે આ કોઈ ડાળી છે, બરાબર. હવે અહીં પુષ્પ સર્જન કલિકા આવેલી છે તો અહીં સતત વિકાસ થશે. પછી અહીં થોડું નાનું પુષ્પ ફૂટશે, એ પુષ્પ વિકાસ પામશે અને પરિપક્વ પુષ્પ બનશે, એની અંદરથી ફળ બનશે અને ફળ બનીને ફળ નીચે પડશે. તો આ આખી જે રચના છે એને આપણે શું કહીએ? પુષ્પ સર્જન પૂર્વે વિભેદન અને વિકાસ થશે. શું થશે? વિભેદન અને વિકાસ થશે, બરાબર છે. તો એ થશે વિભેદન અને વિકાસ. એના પછી વિભેદન અને વિકાસ થઈ જશે. એના પછી શું થશે? તો કે પુષ્પ કલિકામાં પુષ્પ ન્યાસનું સર્જન થશે. એટલે કે આ જે પુષ્પ કલિકા છે ને, આ ડાળીની આ જે આવેલી છે પુષ્પ કલિકા, ત્યાં પુષ્પ ન્યાસનું સર્જન થશે. પુષ્પ ન્યાસ એટલે શું? પુષ્પ ફૂટવા માટે એક ફણગો ફૂટશે નાનો, એ પુષ્પન્યાસ છે. બીજું પુષ્પનાશ એટલે કંઈ નથી. પુષ્પન્યાસ એટલે પુષ્પ ફૂટ્યા પહેલાનો જે ફણગો ફૂટશે એ પુષ્પન્યાસ છે. તો કે એ પુષ્પન્યાસનું સર્જન થશે અને એ પુષ્પનાશમાંથી શું થશે? પુષ્પોનું સર્જન થશે. શેનું સર્જન થશે? પુષ્પનું અથવા પુષ્પોનું. તો એ સર્જન થશે. એ પુષ્પનું સર્જન થયા પછી પૂર્વ ફલનની ઘટનાઓ જે છે એ સ્ટાર્ટ થશે, બરાબર છે મિત્રો. તો હવે પુષ્પ વિશે આપણે એક શું કહેવાય, એક ફ્લો ડાયાગ્રામ જોયો પુષ્પનો, એક એની આડછેદીય રચના જોઈ. તો એની અંદર શું હશે કે પુષ્પની અંદર પુંકેસર અને સ્ત્રી કેસર હશે. પુંકેસર છે એ નર જનનાંગનું પ્રતિનિધિત્વ કરશે, સ્ત્રી કેસર છે એ સ્ત્રી જનનાંગનું પ્રતિનિધિત્વ કરશે. તો
તો આ બંને એકબીજાનું પ્રતિનિધિત્વ કરે છે. ત્યારબાદ આપણે જોઈએ તો કે પુંકેસર, લઘુબીજાણુધાની અને પરાગરજ એના વિશે આપણે થોડું જાણી લઈએ. તો કે પુંકેસર છે એની રચના કઈ રીતની હશે મિત્રો? એક ફ્લો ડાયાગ્રામથી તમે જણાવી દઉં. એના વિશેનો વિગતથી અભ્યાસ આપણે પછીથી કરીશું. તો પુંકેસર કંઈક આ રીતે દેખાતું હશે. આને આપણે પુંકેસર તંતુ કહીશું, આને પરાગાશય કહીશું, બરાબર, જેની અંદર પરાગરજનું નિર્માણ થતું હશે. તો આ રીતનું હશે પુંકેસર. હવે પુંકેસરની અંદર લઘુબીજાણુધાની એટલે શું? કે આ જે પરાગાશય છે ને મિત્રો, એને આપણે ઝૂમ કરીશું, મોટું કરીને જોઈશું તો એની અંદર આ રીતના ખંડ પડેલા હશે. આ રીતનું ખંડમાં જે દેખાય છે ને, આ રીતનું ખંડમાં આવેલું છે. તો આ જે છે એને શું કહેવાય? લઘુબીજાણુધાનીઓ કહેવાય. હવે એ લઘુબીજાણુધાનીઓ છે ને એ ચતુષ્ખંડની અંદર આનો આમ આડછેદ આપણે લઈશું, આમ આડછેદ, તો એની અંદર આપણે કંઈક આવું જોવા મળશે. આવું કંઈક જોવા મળશે ઉપરથી આડછેદ લઈશું એટલે આ જે બીજાણુધાનીઓ આવેલી છે એને આપણે શું કહીશું? લઘુબીજાણુધાનીઓ કહીશું. હવે આ લઘુબીજાણુધાનીઓ છે ને એની અંદર લઘુબીજાણુ જનન કોષો આવેલા હશે અને એ કોષો જે છે ને, લઘુબીજાણુ જનન કોષો આ રીતના આવેલા હશે. એ પરિપક્વ થઈ અને જેનું નિર્માણ કરશે ને એ મિત્રો આપણે પરાગરજ છે. અને આ પરાગરજ ક્યારે છૂટી પડશે? તો આનું સ્ફુટન થશે. સ્ફુટન થશે એટલે કે અહીંથી ફાટશે ને એટલે એ પરાગરજ છૂટી પડશે અને એને આપણે શું કહીશું? પરાગરજ કહીશું, જે રજ છૂટી પડે છે એને. હવે આ જે પુંકેસર તંતુ છે ને અને આ જે આખી જે રચના છે જેને આપણે પુંકેસર કહીએ છીએ. અહીં આપણે સસલાનો લખવાનો છે મિત્રો. તો એ જે પુંકેસર છે ને એ પુંકેસરો તમે તમારી આજુબાજુના 10 થી 15 ફૂલો એકત્રિત કરો. એ ફૂલો એકત્રિત કરી અને એ બધાના પુંકેસરો આવી જે રચના હોય એને આઇસોલેટ, એને તોડો બહુ કાળજીથી અને પછી બધાને સરખાવો ને એક સ્લાઇડ ઉપર મૂકીને, તો તમને ખબર પડશે કે બધાના કલર, સાઇઝ, તંતુનો સાઇઝ આ બધાની અંદર ઘણી બધી વિવિધતા હોય છે. તો દરેકે દરેક પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસરની અંદર આવી ઘણી બધી બીજી વિવિધતાઓ આવેલી હોય છે. તો આની અંદર જે આ લાંબો પાતળો તંતુ છે એને આપણે કહીશું પુંકેસર તંતુ. જે ઉપરનો ગોળાકાર ભાગ છે અગ્રીય, જેનો દ્વિખંડની અંદર વહેંચાયેલો છે, એ ભાગને આપણે પરાગાશય કહીશું. અને આ જે તંતુનો નિકટવર્તી છેડો છે અહીં આપણે આગળ જોયું એ રીતે અહીં દલપત્રો જોડાયેલા હશે જે એને રક્ષણાત્મક કાર્ય પૂરું કરતા હશે. અને એના પછી આપણે આગળના લેક્ચરની અંદર પુંકેસર વિશે ડિટેલમાં અભ્યાસ કરીશું. લઘુબીજાણુધાની તો એ કઈ રીતની આવેલી છે, એની આજુબાજુ કયા રક્ષણાત્મક પટલો આવેલા છે, એની અંદર પરાગરજનું નિર્માણ કઈ રીતે થાય છે, તો એ બધી વસ્તુનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું મિત્રો. આજે આટલે રાખીશું. વિડીયો જોવા બદલ આપનો આભાર અને બહુ સારી રીતે અભ્યાસ કરશો એવી આશા રાખું છું. અને પ્રથમ ચેપ્ટર છે એ કમ્પ્લીટ કરી દેજો. એની અંદર કોઈ ક્વેરી હોય તો મારો કોન્ટેક્ટ કરજો જેથી કરીને એ ક્વેરી સોલ્વ થઈ શકે. અને ટૂંક સમયની અંદર આપણે પ્રથમ ચેપ્ટરનો ટેસ્ટ લેવાના છીએ. ફરી એકવાર આભાર.